ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા વોલીબોલ દિવસ 9 ફેબ્રુઆરીના રોજ ભાઈઓ અને બહેનોના 14 અને 17 વર્ષથી નીચેના તેમજ ઓપન એજ વય જૂથની 68 જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે ખૂબ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં જિલ્લાની DLSS શાળાઓ તેમજ સૈનિક સ્કૂલ તેમજ આદર્શ નિવાસી તેમજ ઇન સ્કૂલો તેમજ સરકારી પ્રાથમિક માધ્યમિક અને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ખેલાડીઓ ભાઈઓ બહેનોનું ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી. આ 2 દિવસની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક PD સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષભાઈ ચિલડિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ, આચાર્ય BS પાવસાર, MD દાહિમા, AK રાઠોડ, રમત કન્વીનર રામસિંહભાઈ પરમાર તેમજ રોહનસિંહ વાળા તેમજ રાજુભાઈ તેમજ શૈલેષભાઈ પરમાર વગેરે શુભેચ્છા પાઠવી જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીદભાઈ વાળા તેમજ રમત કન્વીનર રામસિંહ પરમારે વોલીબોલ દિવસ નિમિત્તે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી તેને ખેલદિલીપૂર્વક ભાગ લઈ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પસંદગી પામેલા ખેલાડીઓ આગામી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ મુકામે ભાગ લેવા જશે. જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. I'm Cadet Aditya. I have come here from Sainik School Chapada, Junagadh on the occasion of Khel Mahakumbh 3.0 in Junagadh. I have in आदर्श निवासी शाखा केशोद और हम लोग के लिए अच्छी बात यह है कि वॉलीबॉल दिवस के दिन ही हम वॉलीबॉल खेल रहे हैं, तो ये मेरे लिए बहुत सौभाग्य की बात है कि मुझे वॉलीबॉल दिवस के दिन ही वॉलीबॉल खेलने का मौका मिला और मैं इसमें अभी 2 मैच खेला हूँ जिसमें आगे बढ़ना है, मुझे फाइनल भी जीत के जाना है. મારું નામ અભય છે. હું આલ્ફા વિદ્યા સંકુલ સ્કૂલમાંથી આવ્યો છું. અમે અહીંયા ખેલ મહાકુંભ 3.0નો જિલ્લો રમવા આવ્યા છીએ. અમને અહીંયા આદર્શ નિવાસી સ્કૂલ બહુ ફેસિલિટી એની સારી છે. આવું સરકાર શ્રીમાન દ્વારા રમવાનું અમને મળતું રહે ખેલ મહાકુંભ જેવું, અને અમે આગળ કોમ્પિટિશન કરીએ અને અમને આવો તક મળે તે અમારા માટે બહુ સારું છે. હું ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ. આજરોજ સમગ્ર વિશ્વની અંદર આજે વોલીબોલ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ રમતનું આયોજન કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું છે. આ 2 દિવસ ચાલનારી સ્પર્ધાની અંદર ભાઈઓ અને બહેનોના અંડર 14, અંડર 17 અને ઓપન એજ મળી અને કુલ 68 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આગામી દિવસોમાં ઝોન કક્ષાએ ગીર સોમનાથ મુકામે યોજાનાર આ ઝોન કક્ષાની સ્પર્ધામાં આના જે પસંદગી પામેલ ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એમના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે એમાં જિલ્લા કક્ષાની 39 રમતો મોટાભાગે અંતિમ ચરણમાં ચાલી રહી છે, ત્યારે ખેલાડીઓનો જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તમામ રમતોના માધ્યમથી રાજ્ય કક્ષાએ અને ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે એવી સૌને શુભકામના પાઠવું છું. ફરીથી આજના વોલીબોલ દિવસ ઉપર સૌને શુભકામના પાઠવું છું.